નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જીકાસની અંદર 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે એટલે કે કોલેજની અંદર એડમિશન લેવા માટે ફેઝ 1ના 1 થી 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવેલી હતી કે સર અમને એડમિશન મળી ગયું છે, તો હવે અમારે આગળ શું કરવાનું? અથવા ઘણા બધા વિદ્યાર્થી એવા હતા કે જેને 1 થી 4 રાઉન્ડ છે એની અંદર એડમિશન નથી મળ્યું, તો એને હવે શું કરવાનું? અને ઘણા બધા વિદ્યાર્થી એવા હતા કે ફેઝ 2 ની અંદર એને નવું ફોર્મ ભરેલું હતું, તો એને હવે શું કરવાનું? પછી ઇન કેસ તમારે ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો શું કરવાનું? કોલેજમાં ફેરફાર કરવો હોય તો શું કરવાનું? એવી ઘણી બધી કોમેન્ટો આવેલી હતી. તો બધા વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું, તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો એક પછી એક આપણે જોતા જઈએ. તો જો ફેઝ 1 ની અંદર એટલે કે પહેલો જે રાઉન્ડ હતો એની અંદર તમે ફોર્મ ભરેલું હોય, તમારું ફોર્મ વેરીફાઈ પણ થઈ ગયું હોય અને તમારું એડમિશન પણ કન્ફર્મ થઈ ગયું હોય, તો આપણે શું કરવાનું? અને એડમિશન ન મળ્યું હોય તો શું કરવાનું? અથવા કંઈ ફેરફાર કરવું હોય તો શું કરવાનો? જો બે અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં પહેલું છે કે જો તમને એડમિશન મળી ગયું હોય એટલે કે પહેલો જે રાઉન્ડ હતો ફેઝ 1 રાઉન્ડ 1 થી 4 નો, તો એની અંદર જો તમને એડમિશન મળી ગયું હોય અને તમે એ કોલેજની અંદર ફી ભરીને એડમિશન કન્ફર્મ પણ કરાવી લીધું હોય, તો હવે તમારે આગળ કઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. તમારું એડમિશન તે કોલેજની અંદર કન્ફર્મ થઈ ગયું છે અને હવે તમારે જે બીજો ફેઝ છે રાઉન્ડ 5 થી 8 નો, એની અંદર તમારે કાંઈ કરવાનું નથી. તમારે સિમ્પલી હવે જ્યારે કોલેજ શરૂ થાય ત્યારે તમારું એજ્યુકેશન શરૂ થઈ જાય, જ્યારે ભણવા વયું જવાનું, ત્યાં સુધી હવે તમારે કાંઈ કરવાનું નથી. પરંતુ તમને પહેલા ફેઝની અંદર એડમિશન મળ્યું હોય 1 થી 4 રાઉન્ડની અંદર, પરંતુ એ કોલેજમાં તમારે એડમિશન ન લેવું હોય, તમારે કોલેજ કે સબ્જેક્ટ બદલાવો હોય, તો હવે શું કરવાનું? અથવા પહેલા ફેઝની અંદર તમારે ફોર્મમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો શું કરવાનું? તો જો અહીંયા બીજો ઓપ્શન આપેલો છે કે એડમિશન કન્ફર્મ કરાવેલું હોય પહેલા ફેઝની અંદર અને હવે ચોઈસ બદલવી હોય અથવા ફોર્મમાં કાંઈ ફેરફાર કરવા માંગતા હો તો શું કરવાનું? તો જો તારીખ 13 જૂનથી લઈને 15 જૂન સુધી 3 દિવસની અંદર તમારે જો નવી ચોઈસ ફિલિંગ કરવી હોય તો ચોઈસ ફિલિંગ પણ કરી શકશો. પછી પ્રોફાઇલ અને એપ્લિકેશન ફોર્મ એટલે કે આપણે જે આખું ફોર્મ ભરેલું છે એની અંદર તમારે કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એ પણ તમે સુધારો કરી શકશો. આ 3 દિવસ પૂરતો તમે આની અંદર જે પણ ફેરફાર કરવો હોય તમે કરી શકશો. હવે જો તમારે પહેલા રાઉન્ડની અંદર જે કોલેજ મળી હોય એમાં એડમિશન ન લેવા માંગતા હો, તો તમારે જે પણ નવી ચોઈસ ફિલિંગ કરવી હોય એ આ 3 દિવસની અંદર તે તમારે કરી લેવાની. પછી કે જો તમે ફોર્મની અંદર કાંઈ પણ ફેરફાર કરો તો તમારે નવેસરથી ફરીથી વેરીફાઈ કરાવવાનું થશે. તમે જેમ ફેઝ 1 ની અંદર વેરીફાઈ કરાવ્યું એવી જ રીતે ફરીથી તમારે જો તમે ફોર્મમાં ફેરફાર કરો તો 13 જૂનથી લઈને 16 જૂન સુધીમાં નજીકનું જે પણ સેન્ટર હોય ત્યાં જઈને તમારું ફોર્મ વેરીફાઈ કરાવી લેવાનું. પરંતુ જો તમે ફક્ત ચોઈસ ફિલિંગમાં ફેરફાર કરો એટલે કે ફોર્મમાં જે પણ બીજી માહિતી છે એમાં કંઈ ફેરફાર ન કરો, ફક્ત તમે ચોઈસ ફિલિંગમાં તે ફેરફાર કરો તો તમારે કંઈ વેરીફાઈ કરાવવાની જરૂર નથી. એટલે ખાસ એક યાદ રાખજો કે જો તમે ફક્ત ચોઈસ ફિલિંગ ની અંદર તે ફેરફાર કરતા હો તો તમારે કઈ વેરીફાઈ કરાવવાની જરૂર નથી. પછી ઘણા બધા વિદ્યાર્થી હતા કે એને ફેઝ 1 ની અંદર પ્રવેશ કન્ફર્મ ન થયો હોય અથવા તમને કોઈ પણ ઓફર મળી ન હોય એટલે કે એકે જગ્યાએ તમારું મેરિટમાં નામ ન આવ્યું હોય અથવા તમે તમારું ફોર્મ વેરીફાઈ ન કરાયું હોય અથવા તમે ફેઝ 2 ની અંદર નવું રજીસ્ટ્રેશન કરેલું હોય એટલે કે નવું ફોર્મ ભરેલું હોય, તો આ બધાને શું કરવાનું? તો જો નીચે લખેલું છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવી. તો જો ફેઝ 1 એટલે કે રાઉન્ડ 1 થી 4 ની અંદર તમને એક પણ કોલેજની અંદર એડમિશન ન મળ્યું એટલે કે તમે મેરિટમાં ન આવ્યા હો, તો જો તમે જે જૂની ચોઈસ ફિલિંગ કરી છે એની અંદર તમારે કંઈ ફેરફાર ન કરવો હોય અથવા ફોર્મમાં કંઈ ભૂલ ન હોય ને કંઈ ફેરફાર ન કરવો હોય તો તમારે કંઈ કરવાનું નથી. જો તમે મેરિટમાં આવતા હશો તો રાઉન્ડ 5 થી લઈને 8માં જે પણ રાઉન્ડમાં અને જે પણ કોલેજમાં તમે મેરિટમાં આવતા હશો તો ઓટોમેટિક તમને એડમિશન મળી જશે. પછી બીજો અને ત્રીજો મુદ્દો આપણે જે આગળ જોઈ લીધા એ ત્યાં લખેલું છે. પછી ચોથો મુદ્દો કે ફેઝ 1 દરમિયાન ફોર્મ વેરીફાઈ ન થયેલું હોય અથવા તમે ફોર્મ વેરીફાઈ કરવાનું ભૂલી ગયા હોય અથવા તમે આ જે ફેઝ 2 છે એની અંદર નવું તે ફોર્મ ભર્યું હોય, તો આપણે આગળ જોઈએ એમ કે તમારે આ 13 થી 16 તારીખ સુધીમાં તમારું ફોર્મ વેરીફાઈ કરાવી લેવાનું. પરંતુ આપણે આગળ જોઈએ એમ કે ફક્ત તમે ચોઈસ ફિલિંગમાં ફેરફાર કરો તો તમારે કંઈ વેરીફાઈ કરવાની જરૂર નથી. અને ઘણા બધા વિદ્યાર્થીઓની એવી પણ કોમેન્ટ હતી કે સર અમે ફેઝ 1 ની અંદર ફોર્મ ભરેલું હતું અને અમને 1 થી 4 રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું, તો શું અમારે ફેઝ 2 ની અંદર નવું ફોર્મ ભરવાનું? તો જો તમે ફેઝ 1 ની અંદર 1 થી 4 રાઉન્ડ માટે ફોર્મ ભરેલું હતું તો તમારે ફેઝ 2 ની અંદર રાઉન્ડ 5 થી 8 ની અંદર જો ભાગ લેવો હોય તો તમારે નવું ફોર્મ ભરવાની જરૂર નથી. આપણે જે ફેઝ 1 ની અંદર ફોર્મ ભરેલું હતું એની રીતે તમારું ફોર્મ ચાલશે. અને ફેઝ 2 નો જે રાઉન્ડ 5 છે એનું રિઝલ્ટ 21 તારીખ એટલે કે 21 જૂને આવી જશે. તો 21 જૂનથી લઈને 23 જૂન સુધીમાં તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય એમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું. અને જો રાઉન્ડ 5માં પણ તમને એડમિશન ન મળે તો રાઉન્ડ 6 પણ આવશે, 7 આવશે અને 8 આવશે. બધાની તારીખ અહીંયા લખેલી છે. ઇન કેસ આમાં જો કંઈ ફેરફાર થશે તો આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલ ઉપર હું તમને જાણકારી આપી દઈશ.
તો આ હતી સંપૂર્ણ માહિતી કે જે 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે જે ફેઝ 2 રાઉન્ડ 5 થી 8 આવેલો છે એના વિશે જે પણ વિદ્યાર્થીઓને મૂંઝવણ હતી એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.